ઓરા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા પાદરાની ઋષિ એફઆઈબીસી કંપનીના સહયોગથી સર્જન આઉટરીચ શૈક્ષણિક મેળાનું સાર્વજનિક હાઈસ્કૂલ રણુ ખાતે આયોજન કરાયું હતું। આ મેળામાં રણુકુમાર શાળા, કન્યા શાળા, નરસિંહપુરા, લતીપુરા તથા સાર્વજનિક શાળાના ધોરણ 5 થી 12ના 1000થી વધુ બાળકો ઉપસ્થિત રહ્યા હતા। પૂરા વર્ષ દરમિયાન થયેલી સામાજિક ભાવનાત્મક શિક્ષણ આધારિત પોતાની શિક્ષણ યાત્રાને સર્જનાત્મક રીતે પ્રદર્શિત કરી હતી। ઓરા એજ્યુકેશનની શરૂઆત 2007માં થઈ હતી। ઓરા એજ્યુકેશનનો મુખ્ય હેતુ બાળકોના ડરને પ્રેમની ઉર્જામાં પરિવર્તન કરવાનો છે। ઓછી સુવિધા ધરાવતા બાળકોમાં તેમની સર્જનાત્મક જાગૃતતા કરવા સામાજિક ભાવનાત્મક શિક્ષણ સોશિયલ ઇમોશનલનો ઉપયોગ કરીને તેમના શૈક્ષણિક કૌશલ્યમાં વધારવાનો ધ્યેય સાથે ઓરા એજ્યુકેશન ટ્રસ્ટ કામ કરી રહ્યું છે। દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બાળકોએ પ્રદર્શિત કરી હતી। આ પ્રસંગે ઓરા એજ્યુકેશન ટ્રસ્ટના તમામ હોદ્દેદારો તેમજ ઋષિ એફઆઈબીસી કંપનીના અધિકારીઓ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં અલગ અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કે અમે લોકો વડોદરામાં આ ઓરા એજ્યુકેશન ટ્રસ્ટ ચલાવીએ છીએ અને આજે રણુ ગામ એમાં રણુ, લતીપુરા, નરસિંહપુરા ગામમાં ઋષિ એફઆઈબીસીના સૌજન્યથી એમના CSRના સપોર્ટથી અમે લગભગ 1100 બાળકો સાથે છેલ્લા વર્ષથી એમના અંદરૂની વિકાસ ઉપર ખૂબ બધું કામ કર્યું છે। અહીંયાના બધા ટીચર્સ બી અમારી સાથે અમને બહુ સપોર્ટ કરે છે અને આ કામ બહુ ખાસ છે। એટલે આજે બધા બાળકો આ કામને એક મેળામાં દર્શાવ્યું છે કે એ લોકો શું શીખ્યા પોતાના બારામાં, પોતાના વિચારો, એમની ભાવનાઓ, એમના રિએક્શન, દુનિયા સાથેના સંબંધ અને એમના સપના। નાના નાના પગલાં છે, પણ આનાથી બાળકો જ્યારે પોતાની જાતને સરસ ઓળખે ત્યારે એ લોકો દુનિયામાં પોતાની અવાજ, પોતાનું વિચાર વધારે સરસ રીતે પ્રસ્તુત કરી શકે। તો આ બહુ સરસ તક મળી છે અમને આ કામ કરવાની અને એનો અમને ખૂબ આનંદ છે। નમસ્કાર। ઓરા ગ્રુપ ઘણા વર્ષોથી બાળકો સાથે કામ કરી રહ્યું છે। શિક્ષણ તો બધા આપે છે, પરંતુ શિક્ષણની સાથે માનવતા કઈ રીતે માનવતા કઈ રીતે જાગૃત થાય એના માટેનો સુંદર પ્રયત્ન થઈ રહ્યો છે। બાળકોની અંદર લાઈફ સ્કિલ કેવી રીતે ડેવલપ થાય, એમના એજને લગતા જે શારીરિક પ્રશ્નો હોય, માનસિક પ્રશ્નો હોય, ખાસ કરીને મેન્ટલી બાળકો જે પસાર થતા હોય છે, એમની જે કેટલીક ભાવનાઓ જે છે જેને વ્યક્ત ન કરી શકતા હોય માતા પિતા સામે, કાં તો શિક્ષક સામે કે એના સહઅધ્યાયીઓ સામે, તો ઓરા ફાઉન્ડેશનમાંથી બાળકોને રેગ્યુલરલી અમારી સ્કૂલોની મુલાકાત કરીને બાળકો પાસે એવી એક્ટિવિટી કરાવવામાં આવે છે જેનાથી બાળકોના જે મેન્ટલી પ્રશ્નો જે છે, જે ઇમોશન્સ છે, જે લાગણીઓ છે, એ લાગણીઓને બાળકો એકબીજા સાથે સારી રીતે શેર કરી શકે